માંગરોળના બોરસદ ગામમાં દારૂ ઝડપાયો છે। બાતમીના આધારે એલસીબી દ્વારા આ કાર્યવાહી કરાઈ છે, જ્યાં એલસીબી દ્વારા બોરસદ ગામની સીમમાં દરોડા પાડવામાં આવ્યા હતા। જાડી ઝાકડામાં છુપાયેલ આ દારૂને એલસીબી દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે અને તપાસ કરાતા જ 1000થી પણ વધુ દારૂની બોટલ મળી આવી હતી। તો એલસીબી દ્વારા 2 લાખથી પણ વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। हाल आ मामले एक आरोपी ने पकड़ी पुलिसे વધુ તપાસ હાથ ધરી છે। માંગરોળ ખાતેથી આ મામલો સામે આવ્યો છે, જ્યાં બાતમીના આધારે એલસીબી દ્વારા દરોડા પાડી કાર્યવાહી કરાઈ છે। એલસીબી દ્વારા બોરસદ ગામની સીમમાં દરોડા પાડવામાં આવ્યા। જાડી ઝાકડામાં આ દારૂ છુપાયેલ હતો, જેને ઝડપી પાડવામાં આવ્યો છે। બોરસદ ગામની સીમમાં એલસીબીએ દરોડા પાડ્યા હતા, ત્યારે તપાસ કરતા જ 1000થી પણ વધુ દારૂની બોટલ મળી આવી છે। આ મસ્ત મોટો જથ્થો દારૂનો માંગરોળ ખાતેથી મળી આવ્યો છે। તો એલસીબી દ્વારા રૂપિયા 2 લાખથી પણ વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। 1000થી પણ વધુ દારૂની બોટલ પણ મળી આવી છે અને હાલ એક આરોપીને પકડી પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે।